હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ફાઇનલી નાહી ધોઈને રેડી થઈ ગયો છું. આજે છે સન્ડે, તો ઓફિસની પણ રજા છે. આવે છે મારો મિત્ર જયદીપ, એને થોડુંક કામ છે. ચાલો જઈએ એના ભેગા. મારો ભાઈબંધ જયદીપ નીકળી ગયો. હવે હું ને જયદીપ અત્યારે જાય નાસ્તો કરવા. પૂરી શાક ગાંઠિયા, ખમણ ઢોકળા. રવિવાર હોય ને નાસ્તો ન કરે એવું તો બને નહીં. ખોલી એવું કઈ માસી હું ને જયદીપ આવી ગઈ નાસ્તો કરવા. ઓર્ડર આપ્યો હે, આવે એટલી વાર બનાવે. જયદીપ, કેટલા દી આપણે મળ્યા ભાઈ? ઘણા મહિના થઈ ગયા. ટાઈમ થઈ ગયો. હવે મોટા માણસ થઈ ગયા જયદીપભાઈ, એટલે હવે મળે નહીં સમજ્યા આપણને. શેઠિયા માણસો થઈ ગયા એટલે ન મળે. હજી એક ભાઈને ફોન કર્યો, તો હજી સાડીમાં હાહુમાં વ્યસ્ત છે દાદા. એને તો આવતા રવિવારને કીધું, આવતા રવિવારે જોઈ. પૂરી છાશ આપી દઈ કાકા. પૂરી શાક ગાંઠિયા ખમણ ડુંગળી, હવે સંભારું, ચટણી, ઢોર 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 તો નહીં. છાશ છાશ આપે. નાસ્તો કરી લીધો તડકો નહીં, કારણ કે વાદળ આવી ગયું હોય છે એટલે. આવી ગયા છે જયદીપના ઘરે. ગવર્મેન્ટ ક્વાર્ટર છે. જયદીપના પપ્પા પોલીસમાં છે, અહીંયા ક્વાર્ટરમાં રહીએ. આવા કંઈ છે ક્વાર્ટર બનાવેલા છે પોલીસ કર્મચારીઓ માટે. ગયો હોય ચાવી લેવા, ચાવી લઈને આવે એટલે વાગી. જયદીપના ઘરની જૂના, હવે જયદીપના જૂના ખાઈ આવી ગયા. જયદીપના જૂના ખાઈ રહેજો. જયદીપનું જૂનું ઘર હે ને. જયદીપ પિયા પડદા નાખવાના બોલી જાય. અચ્છા, બાંધવાનું હે વરસાદનું આ એટલે ને. હા હા હા. આ એનું જૂનું ઘર છે. હવે તો મારી દીધી શું, કાઢ દીધું કાઢ. શું કે હલાઈને એટલા ઝાડવા રાખી દેજો. સેવનનું ઝાડ ખોલી ફોન કોલ આવડું તાળું માર્યું. આવડક તાણી બધા તાળા હરખા જોઈએ. અરે ના, એ તો તોડવું હોય તો ગમે એ તોડી નાખતા. આ પાલ કાઢી લે ને. એ તો માઈસી ને દઈ દેવાનું. કોને માઈસી ને માઈસી કહેવાય કે માસી કહેવાય? માસી કહેવાય. આવડું મોટું અહીંયા તાળું પડ્યું છે. જો ચાવી મારું ને ચાવી ગોતી લેવાની. બીજું શું આ રહ્યા છે ને કે ઓલા તાળાની પાણી ઉતરે આખું આ બધી તિરાડ. અને જયદીપના પપ્પા હવે 3-4 મહિનામાં શું કહે રિટાયરમેન્ટ થાય છે ને, એટલે ઓલું એને ક્વાર્ટર રહ્યું ને એ ખાલી કરી દેવાનું, એટલે 7-8 મહિના અહીંયા આગળ રહેવા આવશે. આ રૂમ છે, આ ઓસરી છે. કઈ જાય હરીશો લઈ જાવ. અને હારે ના મારે યાર ક્યાં રાખવો અહીંયા. ઉપર જોયું છે ને, કોઈને લેવું હોય તો જયદીપભાઈનો સંપર્ક કરજો. હા માઈસી બે હારે બનાવ્યા દઈ દેવા. ખોલ બાલ્કની, પાછળનો વ્યૂ, આગળની શેરીઓ. હળી ગયું આખું પાણી એનું ઉતરું. આ પંખો જેવો થઈ ગયો, ધોળો ને પીળો ને લીલો ને હે ને. હા સાથે આ ઓલી શું કે આ લાઇટ ઓલી લીલી પીરી લાઇટ થાય એવી.
મીટર તો ચાલુ આ કેમ બંધ ઉડી ગઈ છે હાઈલો પંખો ભાઈ ઉડીને એ તો આનું તો પૂરું થઈ ગયું ભાઈ એનું તો પૂરું જ થઈ ગયું આ કદાચ ચાલુ થાય તો થાય હજી કે આની સુઈ ચૂકી આ થઈ ગયું બિલ ચડશે 0 હે હ ચાલુ થઈ ગયો હાલો એક પંખાનો ખર્ચો બચી ગયો ને તો જોઈએ આમાં જયદીપભાઈ 4 મહિના પછી રહેવા આવવાના હે આ બધે એના પાણી ઉતરું ઉપર પાણી ઉતરશે ઓલા ઉપલા માળે ને ઉતરું ઉપલા માળે શું કહે ઉપરની છત ઉપર ઉપલા માળે ઉતરું અહીંયા નીચલા માળની છત ઉપર અહીંયા ઉતરું તમે વિચાર કરો કેવું એવી મકાન બનાવ્યું છે હે શું કેવું છે તમારું જયદીપભાઈ પણ એને ઉપલા માળની છત ઉપર નીચે નીચે ઉતરું પછી અહીંયા ઉપર બધું પીએ કે અહીંયા એને પાછું એ ઓસરીમાંથી અહીંયા પાણી અહીંયા ઉતરું નીચે વિચાર તો કરો જો તો હેવી જો અને પાછું શું કરો જો ઓયડામાં તો એનું કિચન હે પાછું હે ને અને પાછું અહીંયા ગેલેરી હે ગેલેરી કબાટ હા મેં કીધું તું આ બધા કો ખુલે ને એટલે અહીંયા દરવાજો થઈ જાય ને એવું કરાવો હતો ના ત્યારે કોઈ માનવું નતું અડધું પડતું તો અહીંયા કને દરવાજો નાખવાનું શું જરૂર હા રસોડામાં કોઈ ચારા કરવા આવે છે ને આ ખુલ્લું હોય તો અહીંયા ગમે વસ્તુ કરે આ બાલ્કની છોટી વાલી ગાડી કેવાય ને ભરી જાય હા આખું જયદીપમાં જાજો ખર્ચો માગેલી છે તમારે વોટર પ્રૂફિંગમાં કાંઈ એટલો ફરક ન પડે તમારી છત જ શું કે નબળી ભરાઈ હોય તો હાલો ગાઈસ બપોરે જયદીપભાઈના ઘરે ગયા અહીંયા કણે કામ પતાવી ઘરે આવ્યા ઘરે આવીને સુઈ ગયા જમીને અત્યારે નીકળાય હવે લટાર મારવા હાટો ખાલી બાજુ જો હું ને ભોલાભાઈ છે ભેગા આપણા દિલીપભાઈ આવું છે રખડી હવે તો રવિવાર હે પાર્ટીના ફોન તો જો કે આવતા જ હોય એ ચાલુ જ રહે બોયડીઓ હતી બધી કાપી નાખી આખી વાળ ખાલી કરી નાખી બોયડીમાં બોરા પાડવા આવતા ત્યારે ખાલી કરી નાખવા સેટો એવો કેક હે પણ એમાં કાંઈ થાય એવું છે નહીં જોવા રહી હે ને ખપાઈ ગઈ આમાં કાંઈ થાય નહીં બોરા હવે ન થાય પૂરું થઈ ગયું લીમડા જો એ બાજુ શું છે આવી કાંઈક વાડી છે ઝાડવા ને લીંબુડી મકાઈ ક્યાં જાય ભાઈ રખડો ભાઈ ખબર નહીં ક્યાં જાય આયલા જાય આગળ એક ખેતરમાં લીમડા જોઈ કાકી છે અહીંયા ન જવાય વિડીયો ઉતારવામાં શરમ આવે અહીંયા ન જાય એ આખા વાડીમાં બધાને કહી દે પાછા એ ટેન્શન વાળું કામ થઈ ગયું વાડીમાં બધાને ખબર પડી જાય વિડીયો બનાવે એમ દેખાય લીમડા મસ્તના અહીંયા કણે જાત પણ અહીંયા કણે કાકી છે પાણી વારે એટલે અહીંયા જવું નહીં આમાં લીમડા ચંદન ને એવા ઝાડવાની લીંબુડીને વાવેલું છે મકાઈ ને એવું ખેતર સાફ આ મોટર અહીંયા કણે પહેલાં અમે નાનકડા હતા ને નાવા આવતા હવે તો ભાઈ કાંઈ એવું છે નહીં ભાઈ કામ ધંધે ચડી ગયા બધા હવે
નાનકડા છોકરા રહ્યા એને હાથમાં મોબાઈલ આવી ગયા એટલે હવે પૂરું થઈ ગયું એનું થઈ ગયો આ બચ્ચા આડી બાજુ જો બધે મકાઈ જાણી જાય છે જાણીને પૂરા વાળી નાખી દીધી છે ભરાઈ ગઈ ચીમડી માંડી થવા પાછી ગુંદાનું ઝાડવું હે આ પાકા ગુંદા રહીએ ને આ ખવાય કાચા ગુંદા રહીએ ને કાચાનું અથાણું થાય કાચા ગુંદા અથાણું થાય પાકા તો ખવાય પાકી ગયા જો કે ભડકો કર્યો હરદી સાફ કરીને ખેતર ઘઉં કાઢે હે એ પાછું કપા રોપી દીધો હે ખેતર આખું મોટું ખેતર હે બોયડી આ આખા રોડ ઉપર કેટલી બોયડી હતી આવી બોયડી આમાંય બોરા લેવા આવતા અમે આ કાપી નાખી હવે આમાંય નથી થતા બધી કાપી નાખી કા બોલા આપણે નાનકડા તરીકે આવતા કે નહીં બોરા લેવામાં કેટલા બોરા આવતા આ આખો રોડ રહ્યો ને મતલબ લીલો જતો કાંઈક ઝાડવા ને બોયડીયું ને આકા નાનકડા ફૂલ થાય ને કેટલાય બધા ઝાડવા ને એવું હતું એ બધું આખું સાફ કરી નાખવાનું આઠ અમરેલી લગીને આખો રોડ જાય અમરેલી લગીને બધા ઝાડવા હતા બોયડી ને આંકડા ને નાનકડા ફૂલડા ને એવું કેટલું બધું કાપીને સાફ કરીને નાખવા કેલી હવે ઝાટકાનો જમાનો આવ્યો ને કાકા હમું જોતા જતા એને એમ કે વિડીયો બનાવે ને ખબર પડી ગઈ જો હો ને કાપી નાખીને જો હોરી નાખી આખી હે ને કાપીને વાયરમાં લગાવી દીધી હમણાં આ થોડીક મોટી થાય ને આ બોયડી છે અને જો કે અડધી તો કાપી જ નાખીએ આ થોડાક દીમાં કાપી નાખશે હે ને આ બધા કાપી નાખ્યા મુકાવી નાખ્યા ને કાંઈક દવા ને એવું નાખીને થોડુંક નાખ્યું અમુક મોટા લીમડા હતા એ બધા હોરી નાખ્યા ને એવું કરી નાખ્યું આખો રોડ છે ને હરો ભૈરો જ રહેતો લીલું છમ બોયડી ને નાના શું કે ઝાડવા ને ફૂલડા ને એવું આંબલી ને એવું જાંબુડા ને એવું રહેતું આખું ભૈરું હોય ને એવી રીતના કાંઈક મતલબ જો આવા ફૂલડા ને એવું રહેતું જ કાંઈક આવી રીતનો જ આખો રોડ હતો પણ અહીંયા હવે થોડાકમાં રહ્યું બાકી બધે કરી નાખું જો આ બધું સળગાવી નાખ્યું હે ને આવો આખો રોડ હતો જો ફૂલડા ને મસ્તીનો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવું હોય ને તો મસ્તીનો રોડ હતો આના બી હે ફૂલડા જો મતલબ આવો આખો આવે આવી રીતનો આખો રોડ હતો આખો જો હે ને બધું બોયડી જો આવા ફરતી બાજુ આવા ઝાડવા હતા મતલબ ફૂલડા ને એવા જ હતા બધા કાપી નાખ્યા કોક જ રહેવા દીધા હવે એ આ થોડાકમાં જ છે બાકી પૂરું જોવાનું મસ્તીમાં લાગે જાંપો હા બોલો આલી બાજુ તો હવે આવવાનું ઓછું થઈ ગયું નકર તો એક કાંકરા 2 દી આલી બાજુ અમે ચક્કર મારવા આવતા નાનકડા હતા ત્યારે અમરેલી ગામ આવી ગયું અહીંયા કણે આ બધી વીડીને એવું હતું અહીંયા કણે આ કાઢીને બધું આ જો ગોડાઉન જેવું કરી નાખ્યું બધું અહીંયા પતંગો લૂંટવા હાટું અમે હતા નાનકડા હતા ને ભણતા નિશાળે ત્યારે કાં બોલ ભણતા ત્યારે પતંગો લૂંટવાની આવતા અહીંયા કણે તો બહુ મજા કરી મતલબ આ આખો ઇલાકો હોય ને આ બાજુ રખડવાનું રહેતું કપા વીણવા જતા પતંગો લૂંટવા જતા નાનકડા હતા ત્યારે મતલબ ભણતા ત્યારનું જે જીવન હતું ને એ તો હવે ન મળે પાછું એવો આવો આખો રોડ હતો એની જગ્યા થોડાકમાં જ આવું રહ્યું છે બાકી બધું કાઢી નાખ્યું જો હે આ પાછળનું બધું
અહીંયા આગળ બાલ મંદિર હતું પણ હવે બધું અત્યારે મોટા ભાગના છે ને અહીંયા ઘર મૂકી બધા સિટીમાં આવી ગયા એટલે કારખાનાવાળાને એવા જ રહેતા મતલબ પટેલ લોકોને એવા જ મોટા ભાગનું ખાલી થઈ ગયું અત્યારે રહ્યા છે એવું નથી હાવ નથી રહ્યા છે પણ બધા મોટા ભાગના આવ્યા ગયા બધા પાણી જેવું લાગે ને એ નદી છે અમાઈને જ અમારા ખેતરમાં પાણી ને એવું આવે મોટર અહીંયા કણે મૂકેલી છે એમાંથી જ પાણી આવે પણ એમાં જો કેટલી બધી વેલ થઈ ગઈ અહીંયા જઈને તમને બતાવું પાણીનો ફ્લો પહેલાં જાજો આવતો અત્યારે ઓછો થઈ ગયો વેલના કારણે જ થઈ ગયો હશે કદાચ હવે અહીંયા કણે જઈને બતાવું તમને નદીમાંથી મોટર મૂકેલી અને અમારા ખેતર સુધી પાણી કેવી રીતના આવે એમ ભોલાના ખેતરમાં આવે કા અહીંયા ખોટા એટલે અહીંયા આવવાનું નદીમાં ઉતરવાનું નદીમાં ઉતરવાનું સાફ કરવાની મોટર સાફ કરવાની અથવા તો બધું મૂકે ને ઓલું એરવાલ હા એરવાલ સાફ કરવાનો પછી ઓલા પ્લગ ને એવું ભરી ગયું તો એ કરવાનું દાદા જાહે પલ્સર નહીં પ્લેઝર નહીં હવે આપણે કાંઈ નહોતું પહેલાં અત્યારે આ ભંગારના એના લીલાને એવું કરી નાખ્યું જાજો ચેન્જ થઈ ગયો મતલબ ઘણા ટાઈમ પછી આલી બાજુ આવ્યો હું જાજો ચેન્જ થઈ ગયો જો આ બધું વાયવેલું ને એવું કર્યું પણ અહીંયા આગળ કાંઈ હતું જ નહીં પહેલાં બાવર ને એવું જ હતું બોલા આપણે હવે અહીંયા જવું તો અહીંયા જવાય ને વળ નીચે જાય નદી પાસે તો જો અને વીડિયો બોલા જો એડવેન્ચર ટાઈપ હે ને કેવો રસ્તો હે અહીંયા ઈંટુના ભઠ્ઠા હે ગામવાળાના એના જો અહીંયા કણે આ બચાડા હે ને બધા 5 વાગે ઉઠીને બચાડા અહીંયા ઈંટું બનાવવા માટેની આવી જાય ભેગી કરવાનું બનાવવા માટેની એવી રીતના કાં બોલે 5 વાગ્યામાં ઉઠીને કરતા હોય ને સવારમાં વહેલા 5 વાગે ઉઠીને ઈંટું બનાવવા આવી જાય 5 વાગે આ બધા ભઠ્ઠા છે આ અલગ આનો અલગ મતલબ કોઈક ઓનર હશે ઓલી બાજુ જે દેખાય એનો કોઈક અલગ ઓનર હશે આ બધું જો અને પહેલાં આ કાંઈ હતું નહીં પછી આ બધું શું કે બાવર ને એવું કાપીને આ બધું રોટાવેટર ને એવું મારીને બધું છે ને સરખું કરીને પાછા અહીંયા ભઠ્ઠા ચાલુ કર્યા કારણ કે નદી બાજુમાં હે આમાં છે ને ભઠ્ઠામાં પાણીની જરૂરિયાત ઝાઝી પડે ફાઇનલી નદી પોગી જાય હું ને ભોલાભાઈ ભોલા અને મોટર ક્યાં જો આ બધી આ વેલ નહીં આવી ગઈ નદીની ઉપર પાણીનો ફ્લો એટલે ઓછો થઈ જતો હોય છે કંઈક તો તને શું લાગે આની મોટરમાં હલવાઈ જાય એટલે પાણી ઓછું જ આવે આના જે મૂળિયા જ આવે ડાયરેક્ટ તો શું પાણી નીચેથી આમ ખેંચાતું હોય તો મૂળિયા રહે ડાયરેક્ટ ઓલા એરવાલમાં આવી જાય એટલે એ પાણીનો ફ્લો ઘટી જાય જેટલું પાણી આવતું હોય એટલું આવે નહીં અહીંયાથી બધા મતલબ લાઈનો નાખેલી છે નીચે લાઈનો નાખેલી છે અને કુંડીઓ મૂકેલી છે પછી આ જો ઓયડીમાં છે ને બધું આ પાવર કનેક્શનને આપેલું છે અહીંયા કને મતલબ સ્વિચ બોર્ડ ને એવું મૂકેલું છે મીટર ને સ્વિચ બોર્ડ ને એવું બધું આનું બિલે ભરવાનું ચાલુ કરવા માટે અહીંયા આવવાનું બંધ કરવા માટે અહીંયા આવવાનું કદાચ ખુલ્લું હોય તો હું બતાવું ખુલ્લું તો નહીં જ હોય જો તાળું મારેલું છે આમાં આ બધું કંટ્રોલ રૂમ હે અહીંયાથી બધું કંટ્રોલ થાય મતલબ કાંઈક ફ્યુઝ કેવું બરી જાય તો અહીંયા માટે આવવાનું બીજો કાંઈ XYZ અહીંયાથી કાંઈ ફોલ્ટ પડે તોય અહીંયા આગળ આવવાનું રૂમે આવવાનું રિપેરિંગ કરવા માટે આ બધા પાઇપ નાખેલા છે ને આ બધા દેખાતા હશે આ બધા પાઇપ નાખેલા છે એ બધા કનેક્શન નીચે દીધેલા છે જમીનમાં અંદર એ કનેક્શનમાંથી કુંડીમાં પાણી આવે ને કુંડીમાંથી એ ઢાંકણું ખોલો એટલે ખેતરમાં પાણી આવે આપણે ધોરિયા થ્રુ થઈને આખી નદી છે હવે સુકાઈ ગઈ જોકે ઉનાળો છે ને ત્યારે તડકો વધારે પડે એટલે આમ સુકાઈ ગઈ છે અને બીજી વસ્તુ એ કે આ વહેલી જાજી થઈ ગઈ આમ એના કારણે જો છે ને જાજી છે હવે એટલે ઘાસ ફૂસ ને બધું નાખેલું છે કાગળ ને પ્લાસ્ટિક નહીં કારણે ગામના લુગડા ધોવા આવતા છે કપડાં ધોવા એના માટે મૂકેલું છે આ બધું પવન જોરદાર આવ્યો પણ ગામડાનું જીવન
વચમાં હમણાં પાર્ટી વિડીયો મૂકવાનું બંધ કરી દીધું હતું કારણ કે હું થોડો કામમાં હતો, પાર્ટી ભેગો હતો અને બધું શું મતલબ મેનેજ નહોતું થતું. હવે પાર્ટી સાથે છું તો એના ટાઈમ આપવો જરૂરી છે કારણ કે એ મતલબ 1400 કિલોમીટર દૂરથી અહીંયા કણે મારી પાસે આવેલા છે માલ જોવા માટે, લેવા માટે, તો એને ટાઈમ આપવો જરૂરી છે. એટલા માટે વિડીયો ન બનાવી શકો એક બે દી. ફરી પાછું સ્ટાર્ટ કર્યું છે. ઓલા શું વાવ્યું ખેતરમાં? વાવવાનું છે કપા વાવવાનો છે, વાવી દીધો? વાવવાનો હજી બાકી. વાવવાનો બાકી. હા ત્યાં કઈ ને રોટા તો બધું હકાઈ નાખ્યું. પછી તારે અહીંયા મોટર ચાલુ કરવા આવવાનું વિશે અહીંયા જ આવવાનું. પછી અમારા દિલીપ કાકા આવશે મોટર ચાલુ કરવા હાટવી. મારા કરતાં રનકડો પણ હાઈટમાં ઊંચો અહીંયા બેઠા ને બધા 5-6 ભાઈબંધ ભેગા થઈને મજા આવે. વાતાવરણ, પવન ને નદીના કાંઠે મતલબ હવે જાય પાછા ઘર બાજુ અને અંધારું થઈ ગયું છે. થોડુંક બીકારો રહીએ કારણ કે બધા બાજુ ઝાડી ને ઓખરા ને એવું જ છે બધું. બીકારો અહીંયા કણે કોઈ રહે નહીં, જોકે આ કામ કરવા વાળા માણસો સિવાય બીજું કોઈ. આ બધી અલગ અલગ ગોળી કરી હતી મતલબ કંટ્રોલ કર્યા હતા પણ કંઈ કારણસર બંધ કરી દીધા અથવા તો લેબર માટે બનાવેલા છે, કામ કરતા માણસો માટે. કામ કરે અહીં જે મતલબ અંધારું થઈ છે ત્યાં લગીને કામ કરશે. મહેનતાણું બહુ ઓછું હોય, મતલબ એનું રોજ ને બહુ ઓછું હોય ને મતલબ 4-5 વાગે ઉઠીને બધાય જૂતી જાય, મતલબ કામે લાગી જાય અને મોડી રાત સુધી કામ કરતા હોય. પણ એને છે ને મતલબ પીસ ઉપર પગાર ને એવું મતલબ આપે એને પૈસા કે આટલી ઈંટ બનાવો તો આટલા રૂપિયા એવી રીતના. બાઈને નીકળી જાય. ફાઇનલી સનસેટ થવા ઉપર હે. મસ્ત લાગે ને સનસેટ. જાય ભાઈ હવે ઘર બધું હા બોલો ભાઈ. મજા આવે આજુ બાજુ શું કે શાંતિ મળે. રખડવા શાંતિ માં સુકૂન વાવે. ઘરે બેઠો તો મતલબ આ કરી નાખો, આ કરી નાખો, મમ્મી કીએ, બેન કીએ, ભાઈ કીએ, આજુબાજુ વાળા કીએ આ કામ કરી નાખો, પેલું કામ બનાવો. એના કરતાં આમાં રખડવા નીકળીએ ને મજા આવે એમ. અને આમ તો શું જાજા ટાઈમ પછી હું આવ્યો અમરેલી ગામ. ઓલા એટલે ગામડામાં રહેવાની મજા આવે સિટીમાં? ગામડામાં જોઈ ને કેમ? ગામડામાં આપણે આમ શાંતિ હોય, આમ પવન હોય, આમ શાંતિ જ મળે, આમ મજા જ આવે. શાંતિવાળું વાતાવરણ હોય, આવો ઠંડો પવન આવતો હોય, આવું સનસેટ હોય જોરદાર. ઠંડો પવન આવતો હોય, શું કે રવિવારની રજા હોય ત્યારે મતલબ આરામથી રખડતા ઉતા. તમે અત્યારે રાતે બધા મતલબ શું કે સિટીવાળા એસી ચાલુ કરીને હોતા હશે. અમે મતલબ મેળી ઉપર ખાટલો લઈ જઈને નાખીને હોઈ જાય ને એસી કરતા જાજો ઠંડો પવન આવે ને બહુ મજા જ આવી જાય. મજા આવી જાય. પણ એક હા મચ્છરિયાની પ્રોબ્લેમ છે. મચ્છરિયા કવડે મચ્છરિયાની પ્રોબ્લેમ છે નો ડાઉટ. રહેવાની ગામડામાં મજા આવે મારા મત પ્રમાણે. મને તને ને આને જો મસ્ત સનસેટ છે. બાજુમાં શું કે લીમડાનું આખું ખેતર છે, લીમડા અને બધું વાવેલું છે. અને ગાડી ખટારી ભરાઈને ભાઈ ગઈ હવે આઈસર. આમાં કોને ન રહેવાની મજા આવે? મને તો ભાઈ ગામડામાં મજા આવે. બોલે તને? મને તો અહીંયા જ રહેવાની મજા આવે. સિટીમાં મને જ ના લાગે. સિટીમાં નો મજા આવે મને ના. દિલીપભાઈ ને અમારે સિટીમાં નો મજા આવે. ગામડામાં જ રહેવાની મજા આવે. જો આવું મસ્ત વાતાવરણ હોય, આવો ઠંડો પવન હોય અને ગામડાના રસ્તામાં કાચા રસ્તા ઉપર રખડતા, એના સિવાય બીજી કેવી મોજ હોય ભાઈ જીવનમાં. જોરદાર ભાઈ જોરદાર. હા બધા હવે છૂટી ગયા કામે. આવે અહીંયા કને મકાઈનો રોટલો બનાવશે કે દાળ બનાવશે ખાશે નહીં. જોરદાર બનાવો. એવો પવન મતલબ મજા તો કરતા એ તમે વિચારો એકવાર.
કેવી મજા આવે દિલીપ? મજા જ આવ્યા કરે આપણે શાંતિ જ મળ્યા કરે અંદરથી એવું સુકૂન આવે એમ. તમે 2 કલાક બેઠો હો ને આમ કોઈ ભેગું ન હોય, અથવા તો 1-2 જણા તમારા ભાઈબંધ દોસ્તો હોય કે ઘર પરિવારના હોય, તમે આમ બાયણે બેઠા હો ને તમે જવાનું મન ન થાય. એવું ઠંડો પવન, આવું વાતાવરણ જોરદાર. ઝાડવા ને ફૂલડા ને બોયડી ને લીલું લીલું છમ ઝાડવા. નાનકડા હતા ત્યારે ખૂબ જાંબુડા ને એવું પાડવા ગયા, કાયતરા ને જાંબુડા ને બદામ ને બોરા બધું બોરા ને બોરા પાડવા બહુ આવતા આલી બાજુ ખબર ને. આખા રોડ ઉપર બોયડી હતી. જો હજી કોક જગ્યાએ જો આગળ છે, હજી અહીંયા આગળ છે. પણ હવે એમાં જો એવા બોરાય નથી થતા અને એવું શું કે આપણે જાતાય નથી ને મોટા થઈ ગયા ધંધા. જો આમાં ફાલ આવી ગયો છે. હે આ ફાઇલ છે બધું. આ બધું નાના બોરા અહીંયા કણે બોરાય આવી ગયા છે જો કોક હે ને. અને હવે એ જ્યારે નાનકડા હતા ને સ્કૂલમાં ભણતા ને એવું કરતા ને ત્યારે આવતા ને ત્યારની જે મજા હતી હવે આવે છે ને. આ જે ગામડું ભાઈ, હજી આ જોવો ત્યાં ઝાડવા ને કાંઈક વાવેલું છે, મોલ વાવેલો છે ને ખેડા છે ખેતર ને જોરદારનો પવન છે એને બોલા જોરદાર લાગે ને. કઈ રાત છે નો પ્રોગ્રામ? કઈ ઘૂઘરાનો પ્રોગ્રામ હે. અમે 2 ભાઈ નીકળી ગયા રખડવા માટે આડા માર્ગે. અમરેલી બાજુ જઈએ એવા પાણીની મોટર બાજુ ચક્કર મારી એવા. હવે જાય કઈ રે એવું તમે કઈ રે જાય ઘૂઘરા દબાવી ખાઈ લીધી હે. ખાવાનું એ બધું મતલબ રવિવારે છે કે એવો કંઈક તહેવાર છે કે ત્યારે એવું મતલબ અલગ બનાવી. બાકી રોટલી, શાક, ખીચડી, છાશ, દૂધ, દહીં ને એવું. ભોલાને એની પાસે 3-4 મતલબ ભેંસ ને ગાય ને એવું છે. મારી પાસે એક ગાય ને છે, મતલબ દૂધે છે એમ. હું એવું બધું તો ખાય. આમાં દિલીપભાઈ સારું ખાય દહીં દૂધ ને દબાવીને એમાં જો એના ભાઈ મારા કરતાં નાનો છે પણ આમ જોશે ને તો મારા કરતાં ઊંચો લાગશે. બોડી જો તમે એની ને. ભોલા કાકા તમારું ખેતર કયું હોય? કયું? હાલો એના અમારા ખેતરમાં તમને બતાવી દઈએ. અમારા દિલીપભાઈના ખેતરમાં હું વાવવાનું હે. ખેડી બેડીને કમ્પ્લીટ કરી રાખ્યું હે ચકાચક એકદમ. હવે 70 વાળો નવરો થાય ને એટલે આપણે શું વાવવાનું ભાઈ? કપા રોપી દેવાનું હોય. એક ખેતરમાં મગફળી વાવી છે આપણે. એકમાં મગફળી વાવી દેવી છે, એકમાં કપા વાવી દેવો હોય. જો અહીંયા કણે આ કપાની વાવેલું છે. અમારા બાજુવાળા કાકાનું છે. આમાં છે મારા ખેતરમાં મકાઈ વાવેલી છે. આપણે દિલીપ કાકા વાવવાના કપા ને મગફળી 2. આપણે આ દિલીપ કાકાનું ખેતર છેક છેલ્લે સુધી તમે ઓલી દેખાઈ જશે ને, ઝાડવું નહીં દેખાય, ઝૂમ કરવું પડશે. અહીંયા સુધી આપણે દિલીપ કાકાનું જો ખેડી બેડીને કમ્પ્લીટ કરી રાખ્યું હે. રોટાવેટર મારીને કમ્પ્લીટ કરી રાખ્યું હે. હવે 70 વાળો જદી નવરો થાય ને તેથી આપણે વાવી દઈએ કપા ને મગફળી 2. કાં બોલા 2 વાવું હોય ને? 2 વાવું. અડધામાં મગફળી ને અડધામાં કપા અડધામાં મગફળી 2. જો આમાં આગળ મકાઈ વાવેલી છે. અડધી બાજુને ખવડાવવાનું ચાલુ કરી દીધું હોય, અડધી બાજુને ઉપરનું ચાલુ કરી દીધું. પછી આ પૂરું ખેતર લણી રહી છે ને તો આલી બાજુને પાછી ઉગી જાય. પાણી પાતા રહીએ, વાટતા રહીએ, ખવડાવતા રહીએ, પાછી ઉગતી રહીએ. નવો ફોન લઈ લે ઘડીએ વળીએ તું થોડીક વાર PDF ડિલીટ કરવી પડે. હવે નવો ફોન લ્યો કંઈક. ગરીબી એક તો ખાકા આટો વળી ગઈ છે. ધંધાથી મંદી હાલે છે. આ યુદ્ધના કારણે અમારા ગેસ બંધ થઈ ગયા મોરબીના સિરામિકના. અત્યારે થોડાક મંદા ધંધા આવે, થોડો શું કે તેજીમાં આવવા દે ભાઈ. આપણે ડાયરેક્ટ આઈફોન જ લેશી 256 વાળો, 16 યા 17. હવે દિલીપ કાકા
કાકાને હવે 12મું પૂરું થઈ ગયું છે. હવે દિલીપ કાકાને ખેતી પર લગાડવાના હે. હા, ખેતી કરવી છે કે નોકરો કરવો, ધંધો કરવો છે? ખેતી જેવી મજા જ નહીં જાય. ખેતી જ કરવી છે આપણને. બૈરું ભલે મળવું હોય તો મળે, ન મળે તો વાંઢા રહીશી. બાકી કરવાની તો ખેતી જ છે ભાઈ, કે નહીં દિલીપ કાકા? ખેતી જ આપણે તો કરવાની થાય. ખેતી જ કરવાની છે ભાઈ, એક વાતની કહો, ખેતી જેવી મજા નહીં હે દિલીપ કાકા? એને તો મતલબ વિચારી લીધું હે, હવે ખેતી જ કરવાની છે. મારા જેવા હે ઈ ધંધામાં મૈથા રાખે, કર્યા રાખે. રવિવારે એક દી નવરા હોય, આપણે દિલીપ કાકા દરરોજ નવરા હોય, આપણે રવિવારે એના ભેગા જ રાખવાનો આખો દી દિલીપ કાકા ભેગું જ. વર્કિંગ પ્રોસેસ ચાલુ છે. લોટ બાંધી નાખ્યો છે, સૂંદો બનાવી નાખ્યો છે, ભરી તરવાની જ વાર છે. ચટણી જો રેડી થઈ ગઈ, તૈયાર, મતલબ ખાલી હવે તરવાનું બાકી છે. સૂંદો આમાં ભરી ઢોકળા બનાવી, જો ચટણી રેડી થઈ ગઈ, બધું રેડી થઈ ગયું. હવે અડધી કલાક પોણી કલાકમાં ભરીને કમ્પ્લીટ થઈ જાય આપણું ખાવાનું. જમવામાં છે ઘૂઘરા, પાણીપુરી, ડુંગળી, ચટણી અને તીખી ચટણી. જમીને ખાવા પીવાનું બધું પતી ગયું છે. હવે તમને બ્લોગ સારો લાગ્યો હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.